નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદ જિલ્લાના બાગોદરા બાવળા હાઈવે પર આજે વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। પાયલા સ્થિત મોગલધામ ખાતે આયોજિત લોકડાયરાને માણીને પરત ફરેલા શ્રદ્ધાળુઓની રિક્ષા કેરળા ગામ પાસે પલટી ખાઈ જતા રિક્ષા ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું, ત્યારે અન્ય 5 મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી। મળતી માહિતી મુજબ પાયલા મોગલધામ ખાતે ત્યારે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। બાવળામાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના વતની એવા કેટલાક શ્રદ્ધાળુઓ ત્યારે રિક્ષામાં સવાર થઈને આ ડાયરો જોવા ગયા હતા। વહેલી સવારે જ્યારે તેઓ પરત ફરતા બાવળા તરફ જઈ રહ્યા હતા ત્યારે કેરળા ગામ પાસે રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રિક્ષા રોડ પરથી પલટી ખાઈ ગઈ હતી। અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ઇજાગ્રસ્ત 5 લોકોને તાત્કાલિક સારવાર અર્થે બાવળાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।